અમરેલીના જાફરાબાદ પંથકમાં ધોધમાર વરસાદ અને તોફાનના કારણે જાફરાબાદની 2 બોટ સહિત એક રાજપરા એમ 3 બોટ મળીને જળ સમાધિ લેતી હતી। જાફરાબાદના રાજપરા બોટમાં 11 ખલાસી હોય લાપતા। ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સહિત અમરેલી કલેક્ટર, નાયબ કલેક્ટર, જાફરાબાદ મામલતદાર, નાયબ મામલતદાર, પોલીસ સ્ટાફ સતત માછીમારોના સંપર્કમાં છે। જાફરાબાદના બંદર કાંઠે માછીમારો સાથે ધારાસભ્ય, કલેક્ટર તેમજ તાત્કાલિક બેઠક બોલાવી હતી। જાફરાબાદના બંદર કાંઠે માછીમારો સાથે ધારાસભ્ય, કલેક્ટર સાથે તાત્કાલિક બેઠક બોલાવી હતી। બોટ દરિયામાં 50 થી 60 બોટ દરિયામાં છે, જે અંગે ચર્ચા કરી માછીમારો સાથે સતત કોન્ટેક્ટમાં છે। જે કે સિંહ ગુજરાતી સાથે કાઉશા કનોજિયા, જાફરાબાદ અમારે આજે આબ ફાટી હોય એવું આજે ઘટના અમારે અહીંયા આખા જાફરાબાદમાં પંથકમાં ભૂતકાળમાં ક્યારે આવું બન્યું નથી કે આટલી બધી લોકો લાપતા થયા હોય। 11 જેવા વ્યક્તિઓ મચ્છીમારો અને 3 બોટ સાથે ખૂબ મોટી નુકસાની આજે જાફરાબાદ અને શિયાળબેટ ગામના લોકોને આજે ભોગવવી પડી છે। ભગવાનભાઈ પ્રાર્થના કરીએ કે જે લોકો લાપતા છે એની શોધખોળ કરવા માટે સરકાર ચિંતા કરે છે। મુખ્યમંત્રીશ્રી સાથે વાત થઈ છે। હમણાં જ કલેક્ટર સાહેબ પણ સવારના વહેલા અહીંયા આવી અને નિરીક્ષણ કર્યું છે। જે કંઈ સૂચના સરકારશ્રી દ્વારા જે આપવાની થતી હશે એ તંત્ર દ્વારા સજ્જડ રીતે અમે સૂચના આપી અને વહેલામાં વહેલી તકે આ લોકો જે લાપતા છે એની શોધખોળ થાય અને એને રેસ્ક્યુ થાય એના માટે સરકાર ચિંતા કરે છે અને કાર્ય કરે છે। પ્રાર્થના કરીએ કે આ લોકો જે લાપતા છે એ સુરક્ષિત રીતે ઘરે આવે।